આદિભાઈ આવો આવો આવો. કેમ છો પિયુષભાઈ? જય શ્રી જાઓ ભાઈ. બેસો. કોણ છે મહેમાન? હા, જમાઈ છે અમારા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. મેં તમને વાત કરી હતી. શેના માટે? હા, તમારી ઓફિસમાં કંઈ કામ માટે જરૂર હોય તો. હા તમે વાત કરી હતી. હું કામમાં થોડું ભૂલી ગયો તો ભાઈ. જુઓ, અમારા જમાઈને જ કામે લગાડવાના છે, હા તો તમારી ઓફિસમાં ગમે તે કામ હોય એ કરી લેશે. મહેમાન ભણ્યા છે કેટલું? હા, 12 પાસ. હા, શું કરો છો? MBA ની ડિગ્રી છે ને મારી પાસે. MBA કરેલું છે. જો પિયુષભાઈ, એ 12 પાસ છે. અરે પણ તમે શું કામ ને સાચે સાચું કહો છો એમને? એ મારા મિત્ર છે અને એમને મારે સાચું કહેવું પડશે. બધી જગ્યાએ ખોટી ડિગ્રી કામ નહીં આવે. અને જે તમે ભણ્યા છો ને એ પ્રમાણે તમે સાચું બોલતા પણ શીખો. હું વાત કરું છું ને, મળી જ જશે. પિયુષભાઈ, જુઓ, અમારા કુમારને કામે તો તમારે રાખવા જ પડશે અને ગમે તે કામ તમે એને સોંપશો ને એ કરશે. જો આદિભાઈ, હમણાં તો કોઈ ઓફિસમાં વેકન્સી છે નહીં, બરોબર? પણ આ તો તમે મારા મિત્ર છો, મારો થોડો ઘર જેવો તમારી સાથે સંબંધ છે, એટલે થોડું પરચુરણ કામ છે. કરશે? કરી જ લઈને. કામમાં શું હશે? આ તમારું બહારનું કામ હશે, કલેક્શનનું કામ હશે, ઓફિસ સ્ટાફનું કંઈ પણ કામ હશે, એ બધું એ સંભાળી બસ લેશે. એ જ કામ કરવાનું છે એને. હવે શું એ જ કરવાનું છે? હા, તમે લોકો નક્કી કરી લેશો કે મારે કેવી નોકરી કરવાની છે અને કેવી નહીં. હા, પરચુરણ કામ કરીશું. શું આ હવે પરચુરણ કામ ક્યાંથી કરવાનું? મારી ડિગ્રીની વેલ્યુએશન પ્રમાણે આવી ઓફિસો ભાડે રાખીને કામ કરાવી શકું. એ ડિગ્રી કંઈ કામની નથી. હા, એ ડિગ્રી પ્રમાણે નોકરી લેવા જશો ને તો ABCD નો એ પણ લખતા નહીં આવડે. આવડે છે. ABCD નો એ લખતા મને આવડે છે અને નોકરી કેવી રીતે અને કઈ જગ્યાએ શોધવી ને એ પણ મને આવડે છે. હા છે ને, ઓકાત વગરની નોકરી તમે કરવા માટે મને મજબૂર ના કરો. આવી કઈ હલકી છાપ નથી મારી. હલકી છાપ હોય કે ના હોય, પણ હું કહું છું એટલે હવે કરવી જ પડશે. અને નહીં છેલ્લી થાય. ટ્રાય છે મારી. નહીં થાય. તમારી છેલ્લી ટ્રાય હોય કે પહેલી ટ્રાય હોય કે હજી હજારો ટ્રાય કરવી હોય કરી લેજો, બાકી આવી નોકરી હું ક્યારેય નહીં કરું. પિયુષભાઈ, એ ભલે બોલતા, બાકી કાલથી એ નોકરી પર આવી જશે. જો આદિભાઈ, હું તમારું માન રાખું છું, તમારી બહુ ઇજ્જત કરું છું, પણ આ માણસ જો આટલા એન્ટીટ્યુડથી બોલશે ને તો આને ક્યાંય નોકરી નહીં મળે. હા, તો મારે ક્યાં નોકરી કરવી પણ છે? આ નોકરી ના મળે ને તો કઈ વાંધો નહીં. આ તમારા 20-25 હજાર રૂપિયાની નોકરીમાં મારું કઈ નથી થવાનું. મારે છે ને લાખો રૂપિયાની નોકરી કરવાની છે. ઓહ, ક્યાં કેવી રીતે કેમ વાત કરવી એનું પણ ભાન છે તમને? છે જ ને ભાન. એટલા માટે તો બોલી રહ્યો છું. હા, તમને ભાન છે કે નહીં? કેવી જગ્યાએ જીજાજીને નોકરીઓ અપાવાય ને કેવી જગ્યાએ નહીં. ચપરાસીની નોકરીઓ અપાવવા માટે લઈ જાય છે. આવા ચીલા ચાલુ નાની નાની ઓફિસોમાં દોસ્તાને ત્યાં ભીખ માંગવા માટે લઈને આવો છો. કામ કામ કહેવાય. આપણે કરવાની દાનત હોય ને તો બધી જગ્યાએ કામ કરી શકીએ. તમે છે ને મારી ઇજ્જતની વાટ લગાવો છો અહીંયા. શેની વાત? તમે લગાવી રહ્યા છો વાત તો મારી કે ગમે એવી જગ્યાએ જઈને નોકરીઓ માટે એપ્લિકેશન આપવાના અને આવા લોકોની સાથે મારે વાત કરવાની. તમારા માટે મારે કોઈ પ્રયત્ન પણ નહીં કરવાનો. આવો પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરવો હોય તો સારી જગ્યાએ કરો ને. જે જગ્યાએ તમે ઓફિસમાં જાઓ છો ત્યાં મને કામ કેમ નથી અપાવતા? ત્યાં પણ તમને કોઈ નહીં રાખે, કારણ કે આપણી બોલી જેવી છે. ના ના, તમારા કામો એવા છે જે કામો હું આવું ને તો છતાં થઈ જાય. એ કામનો તમને ડર લાગે છે એટલા માટે તો મને નથી લઈ જતા. અહીંયા તમારે કાલથી કામે આવવાનું છે. નથી આવવાનો ભાઈ કામે. અહીંયા કોઈ કામે આવવાનું નથી. હવે તમારે બેસીને વાતો કરવી હોય તો વાતો કરો, નકર જઈએ અહીંયાથી. જો આદિભાઈ, આ ઘરનું જે પ્રોબ્લેમ હોય કંઈ વાંધો નહીં, પણ તમે મારા ખાસ છો. હું તમને એક વાત કહું કે તમારા જીજાજી છે ને અત્યારે ભલે અહીંયા નોકરી કરે 2-3 મહિના, હું નવી ઓફિસ ચાલુ કરીશ ને ત્યાં એમને ત્યાં અપોઇન્ટ કરી દઈશ. વાહ, ખરા માણસ છો તમે. આટલી બધી તમારી ઇન્સલ્ટ કરી રહ્યો છું એમ છતાંય તમને જરાય શરમ નથી આવતી? અરે ભાઈ, પગે લાગુ છું. પગ ક્યાં છે તમારા? ઊંચા કરો. આવી નોકરી નથી કરવી. છતાંય નથી સમજતા આ ભાઈ. જો ભાઈ, હું અમારો ફ્રેન્ડ છે ને એની શરમ ભરું છું, નકર તને ક્યારનો ઓફિસમાંથી કાઢી મૂક્યો હોય મેં. ભાઈ, શું કામ ને શરમ ભરો છો? આ કોલર પકડો અમારો અને અમને લોકોને બહાર કાઢી મૂકો ને. ભાઈ, આને લઈને જતા રહો તમે. આના માટે મારા માટે ઓફિસમાં કોઈ નોકરી નથી. પિયુષભાઈ, પ્લીઝ તમે ગરમ ના થાવ. જુઓ, હું માનું છું, પણ એમને તો ભાન જ નથી.
અને એમના બોલ્યા અમે ન જાઓ. તમે મારો વિચાર કરો. આટલા એટીટ્યુડથી બોલશે તો કોણ ઓફિસમાં રાખશે એને? કોઈ નહીં રાખે. એવું છે, અહીંયા કોઈને રહેવું નથી. માફ કરજો. પ્લીઝ આદિભાઈ તમે જાઓ. અને સારી ઓફિસ બનાવો કાંઈ મોટી, તો કઈને નોકરી કરવા માટે મજા આવે. આવી ગયા તમે? પાણી લઈ આવું? ના. ક્યાં છે રાજકુમાર જમાઈ? એમના રૂમમાં. આરામ કરતા હશે ને? તો બીજું શું કરે? આરામ કરે અને આરામમાંથી કંટાળી જાય ને એમ થાય કે હવે આરામ નથી કરવો, પૂરો થઈ ગયો છે, ત્યારે કંકાસ કરે. તમે ના પાડવા છતાં પણ હું જમાઈને નોકરી માટે લઈ ગયો હતો. સમજી લો કે નોકરી મળી જ જાત, પણ જમાઈના નાટક. નાટક એટલે શું થયું વળી પાછું કહેશો તમે? અરે એને કામ કરવું જ નથી. કઈ પણ વાતમાં ગમે તે બાનું જ કાઢવું છે, પછી શું કરવાનું? તો આ વખતે શું વાંધો કાઢ્યો એને? કે જે મારા મિત્ર હતા એને કહ્યું કે અત્યારે અહીંયા ઓફિસમાં બીજું કંઈ કામ તો છે નહીં, પણ પરચુરણ કામ કરવાનું રહેશે. થોડું ઘણું અમે બહારનું કામ ચીંધીશું, એ કરવાનું રહેશે. કલેક્શનનું કામ હશે, એ કરવાનું રહેશે. પણ ના, એ તો કે મને બેસીને શાંતિથી કામ મળતું હોય ને એ જ મારે કરવું છે. એ છે તો કોણ આપવાનું છે? ખબર છે આદિત્ય મને કે એમને કામ કરવું જ નથી. હા, એમના જૂના બહાના છે. હવે તમે બાને સમજાવો. આમને દીકરીને કેટલા દિવસ ઘરમાં રાખશો? આની કરતાં બેટર કે છૂટું કરી નાખો. કમસે કમ એક જીવ તો છૂટશે. ના, બેનનો સ્વભાવ પણ સુધર્યો નથી. એટલે મેં હવે નક્કી કર્યું છે કે બસ બહુ થઈ ગયું. આપણે જેટલા સાચવવા હતા એટલા સાચવી લીધા. હવે આપણાથી સચવાય એમ નથી. હવે આનો એક જ રસ્તો છે, આ લોકોને બહાર કાઢી મૂકીએ. હા, આ દીની વાત સાચી છે. મીરા, તારો ભાવ, તારી લાગણી સારી છે કે છૂટું કરીને દામિનીને અહીંયા લઈ આવીએ. પણ શું ફાયદો? એનો સ્વભાવ નહીં સુધારે, એ તને કામમાં મદદ નહીં કરે. એ તારા કામમાંથી, તારા રસોઈમાંથી જે ખોટ કાપણ કાઢે છે ને, એ તો એ કાઢતી જ રહેશે. અરે તમારા બંનેનું જીવન પણ એ નકામું કરી દેશે. આદિની વાત સાચી છે, નથી રાખવા આવે એ લોકોને. ઠીક છે, તમે બે મા દીકરો આવું વિચારતા હોય તો મને કોઈ વાંધો નથી. અને આમ પણ તમારો વિચાર સાચો જ છે. માથે પડશે ને તો જમાઈને ખબર પડશે કે પોતાના ઘરની, પોતાની પત્નીની જવાબદારી કેવી રીતે લેવાય. બાકી શું છે, મહિનો બે મહિના અહીંયા, મહિનો બે મહિને બીજે. કોઈ દિવસ પોતાનું ઘર માંડશે જ નહીં તો ખબર કેમ પડશે કે ખર્ચા કેમ કરાય અને કમાવાય કેમ? મીરા, તું આટલું સારું રાંધીને બધાને ખવડાવે છે ને, એમાં એને સંતોષ નથી. શું કહે છે મને ખબર? એ અહીંયાની રસોઈ ખાવા કરતાં તો અમે રસ્તે ભીખ માગીને ખાઈએ ને એ સારું. અને ઓલી દામિની, હાટ આટલું તું કામ કરે તે ક્યારે એને કામ ચીંધ્યું નથી. તો કાંઈ ન મળ્યું તો કપડાં નથી સારા ધોતી, પોતાને ધોવા નથી, અને અહીંયા બેસીને લાટ સાહેબની જેમ રહેવું, લોન્ડ્રીમાં કપડાં ધોવડાવવા. જે તું તારા સેલા અને સારામાં સારી મેરેજની સાડીઓ તું ઘરમાં ધોવે છે અને એને એ બધું લોન્ડ્રીમાં આપવું છે. બા, વાત ફક્ત કામની હોત ને તો સમજી જાત આપણે કે ચાલો એમને નથી કરવું તો હું કરી લઈશ. પણ વાત છે ને સીધી ઈર્ષ્યાની છે. સીધી એવી વાત છે કે કામ નથી કરવું ને એટલે બધા બહાનાઓ કાઢે છે. હમણાં પોતાની જિંદગી પોતાની રીતે જીવતા શીખી ગયા હોય ને તો આ કંઈ ના કરે. તો બધા પૈસા કેમ બચાવાય, કેમ કામ કરાય ને કેમ સાચવીને રહેવું જોઈએ ને, એ બધી અક્કલ આવી જાય. લાવવી હોય તો ને. જેને કામ નથી કરવું, જેને ખાલી મોજ શોખ કરવા છે, એ કેમ ભેગું થવાનું છે? સમજાતું નથી કે આ લોકોને કઈ ભાષામાં સમજાવવા. બસ બસ આદિ, જે સમજુ માણસ હોય ને એ પથ્થરની ઠોકરથી પણ સમજી જાય. પણ આ લોકોને તો પહાડની ઠોકર જોઈએ છે. ખાવા દે એકવાર. મારે પણ હવે દયા નથી કરવી. અને મીરા, તું તો કાંઈ નહીં બોલતી. તો ઠીક છે, અત્યારે જ કાઢું છું બંનેને. હા, હવે વાર નથી કરવી.